ચૈતરભાઈની જેલ મુક્તિને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। આપ કોંગ્રેસના ધારાસભ્યની મુખ્યમંત્રી સાથે મુલાકાત। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે ચેતર વસાવાનું પ્રભુત્વ અટકાવવા ખોટા કેસ કરવામાં આવ્યા। વિસાવદરમાં પોલીસે મારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું। સત્તાનો ખોટો ઉપયોગ કરી ગળું દબાવવામાં આવી રહ્યું છે। અમે ઈડી સીડીથી ડરવાના નથી। ભાજપના તાનાશાહી વલણનો વિરોધ કરાશે તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આપના અને કોંગ્રેસના ધારાસભ્ય અને નેતાઓ છે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ચેતર વસાવાને જેલ મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું। એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી